હેલો ફ્રેન્ડ્સ, વોટર સપ્લાય એન્ડ સેનિટરી એન્જિનિયરિંગ આપણે લાસ્ટ લેક્ચરની અંદર પોપ્યુલેશન ફોરકાસ્ટિંગની 4 મેથડ જોઈ હતી. આ 4 મેથડ કંઈક આવી હતી: એરિથમેટિકલ પ્રોગ્રેશન મેથડ, સેકન્ડ હતી જીઓમેટ્રિકલ પ્રોગ્રેશન મેથડ, થર્ડ વન હતી ઇન્ક્રીમેન્ટલ ઇન્ક્રીઝ મેથડ એન્ડ ફોર્થ વન હતી સિમ્પલ ગ્રાફિકલ મેથડ. તો આ ચાર મેથડના ઇક્વેશન આઈ થિંક તમે બધા યાદ રાખી લીધા હશે. હવે નેક્સ્ટ આ લેક્ચરમાં એક્ઝામ્પલ્સ ઓફ પોપ્યુલેશન ફોરકાસ્ટિંગ વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ. તો થોડી મહેનત તમે પણ કરજો અને સાથે સાથે કેલ્ક્યુલેશન કરતા રહેજો એટલે ડિફિકલ્ટી ના આવે. તો ફર્સ્ટ ઓફ ઓલ જે એરિથમેટિકલ જે પ્રોગ્રેશન મેથડ છે એની અંદરનો એક્ઝામ્પલ ફર્સ્ટ જોઈએ તો તમને ટોટલ ડેટા છે એ બે પ્રકારના આપેલા હશે. ફર્સ્ટ ઓફ ઓલ યર આપેલું હશે, પણ અહીંયા માર્કેશન કરતા જ જઈએ. ફર્સ્ટ ઓફ ઓલ યર આપેલું હશે એન્ડ પોપ્યુલેશન છે એ પણ આપેલું હશે. તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ તો એક્ઝામ્પલ શું કહેવા માગે છે કે પ્રેડિક્ટ ધ પોપ્યુલેશન ફોર ધ યર 2000, 2010 એન્ડ 2020 ફ્રોમ ધ ફોલોઈંગ પોપ્યુલેશન ડેટા. હવે અહીંયા આપણને પોપ્યુલેશન ડેટા આપેલા છે અને યર વાઇઝ છે, જેની ઉપરથી આપણે આગળના જે ભવિષ્યમાં 2000ની સાલ, 2010ની સાલ અને 2020ની સાલમાં પ્રિડિક્ટ કરવાનું છે કે આગળ કેટલી વસ્તી હશે, કેટલી પોપ્યુલેશન હશે. તો અહીંયા ડેટા કંઈક આપેલા છે કે 1960માં પોપ્યુલેશન હતી 20,000, 1970માં પોપ્યુલેશન હતી 22,000, 1980માં પોપ્યુલેશન હતી 27,000 અને 1990માં પોપ્યુલેશન હતી 33,500 વ્યક્તિની હતી. હવે આ એક એક્ઝામ્પલ છે, જે એક્ઝામ્પલની રકમ છે એ સેમ છે અને આ જે સેમ રકમની અંદર આપણે ચાર મેથડમાં કઈ રીતે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ થાય એ જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ તો જે એરિથમેટિકલ પ્રોગ્રેશન જે મેથડ છે એની ઇક્વેશન શું હતી, તો કે ઇક્વેશન હતી Pn = P + n × I. હવે આ એક્ઝામ્પલ છે એ કેલ્ક્યુલેટ કઈ રીતે થશે, તો ફર્સ્ટ ઓફ ઓલ જે આપણને ડેટા આપેલા હતા યર એન્ડ પોપ્યુલેશનના, તો એની સામે જે ઇન્ક્રીઝ થાય છે, ઇન્ક્રીમેન્ટ આવે છે, જેનું અહીંયા જે તમને આપેલું છે, એક જ મિનિટ, અહીંયા જે તમને ઇન્ક્રીમેન્ટ આપેલું છે કે ભાઈ 1960ના વર્ષમાં 20,000ની પોપ્યુલેશન હતી, તો એની સામે ઇન્ક્રીઝ ફર્સ્ટ યરે આપણે કોઈ પણ કેલ્ક્યુલેશન કરતા હોય તો ફર્સ્ટ યરે ઇન્ક્રીઝ થઈ કોઈ પણ વખત થાય નહીં. પછી 1970માં વસ્તી છે એ 20,000ની 22,000 થઈ, એટલે 2,000નું ઇન્ક્રીઝ છે એ થઈ ગયું. પછી 1980ની અંદર જોઈએ તો 27,000, તો 22,000માંથી 27,000 એટલે 5,000નું ઇન્ક્રીઝ છે એ થઈ ગયું. ફોર્થ વન છે કે 1990માં 33,500નું શું કહેવાય વસ્તી છે, તો 27,000 અને 33,500, તો 27,000માં કેટલા નાખીએ તો 33,500 થાય, તો કે 6,500 નાખીએ તો 33,500 છે એ થાય. તો આ રીતે ટોટલ યરની જે આ ડેકાઇડ છે 10 વર્ષ પછી એને ડેકાઇડ કહેવાય કે એક શું કહેવાય છે આપણે એનું ક્રમશઃ જે વર્ષ છે એ આવતું હોય છે, જેને દાયકો કહેવાય છે. 10 વર્ષનો એક દાયકો હોય તો આપણે દર 10 વર્ષે છે એનું કેલ્ક્યુલેશન છે આપણે કરતા હોઈએ છીએ. તો આપણે જોઈએ તો પહેલાં 2000ની વસ્તી છે એ વધી હતી, તો કે ક્યારે 1970માં 2000ની વસ્તી વધી, 1980માં 5,000ની વધી અને 1990ની અંદર 6,500ની વસ્તી છે એમાં વધારો થાય છે. એટલે આના ઉપરથી જોઈએ તો ત્રણેયનો ટોટલ છે એ આપણે લગાવીએ તો 13,500 છે એ ટોટલ ઇન્ક્રીમેન્ટ છે એ આ 40 વર્ષની અંદર થયેલું હતું. એટલે 4 દાયકાની અંદર આટલું છે એ ઇન્ક્રીમેન્ટ થયેલું હતું. તો આની જો એવરેજ આપણે કાઢીએ તો ટોટલ આમ જોઈએ તો 3 વર્ષની અંદર ઇન્ક્રીમેન્ટ થયું હતું, આમ જોઈએ તો 3 દાયકાની અંદર થયેલું હતું, સોરી 3 વર્ષ નહીં પણ 3 દાયકાની અંદર થયેલું હતું. તો એટલા માટે આપણે એવરેજ ઇન્ક્રીમેન્ટની ફોર્મ્યુલા કંઈક આવી છે, તો કે I = જે ટોટલ આપણને આવેલું છે 13,500,
એને ઇન્ટુ કેટલા દાયકા, તો કે 3 દાયકાની અંદર વધારો થયો હતો, તો એના ઉપરથી આપણને મળશે 4500 જે એવરેજ ઇન્ક્રીમેન્ટ છે કે ભાઈ દર વર્ષે છે, દર 10 વર્ષે આપણે 4500ની વસ્તીમાં વધારો થાય છે. તો આ રીતે એનું ઇન્ક્રીમેન્ટ છે એ એવરેજલી આપણે કાઢવાનું હોય છે, જેને આપણે આઈ વડે દર્શાવવામાં આવે છે. હવે આ જે એરિથમેટિક પ્રોગ્રેશન મેથડ છે એની ફોર્મ્યુલા આપણે જોઈ હતી તો કે Pn ઇઝ ઇક્વલ ટુ P પ્લસ N ઇન્ટુ આઈ, જ્યાં P છે પોપ્યુલેશન છે, લાસ્ટ જે ડેકાડ છે એની, એટલે કે પોપ્યુલેશન ઇન 1990, કારણ કે લાસ્ટ અહીંયા આપણને 1990 આપેલા છે. તો પોપ્યુલેશન 1990ની અંદર કેટલી હતી તો કે 33,500 હતી. એની અંદર એન છે એ શું છે તો કે 1, 2 ને 3 એ દાયકાઓ છે, ડિકાઇડ્સ છે. અને જે હમણાં આઈ આપણે મેળવેલો કે એવરેજ જે એની ઇન્ક્રીમેન્ટ છે એ કેટલી છે તો કે આઈ ઇઝ ઇક્વલ ટુ 4500. તો આ ઇક્વેશન ઉપરથી આપણને શું પ્રેડિક્ટ કરવાનું કીધું હતું કે 2010 અને 2020ની જે વસ્તી છે, ઇન ફ્યુચર જે પોપ્યુલેશન વધવાનું છે એનું આપણે ગણતરી કરવાની છે. તો હવે નેક્સ્ટમાં જોઈએ તો આપણે એની અંદર પોપ્યુલેશન ઇન 2000ની અંદર પોપ્યુલેશન આપણે જોઈતી, તો એનું ઇક્વેશન આપણે આવું કંઈક જોયું હતું તો કે પી ઇન્ટુ એન ઇન્ટુ આઈ, પી પ્લસ એન ઇન્ટુ આઈ, આવું એક ઇક્વેશન હતું જે આપણે એરિથમેટિક ઇન્ક્રીઝ જે પ્રોગ્રેશન મેથડ છે એની અંદર જોયેલું હતું. તો આ ઇક્વેશન પ્રમાણે આપણે પી ઇઝ ઇક્વલ ટુ શું કીધું કે જે છેલ્લી સદીની જે આપણને પોપ્યુલેશન આપેલી છે 33,500 જે 1990માં આપેલું છે, તો એ પીની વેલ્યુ થશે. પછી એન ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે 1 ડેકાડ, કેટલા આવશે તો કે 1 ડેકાડ. તો એની અંદર 1 ઇન્ટુ 4500, જે 4500 હતું એ શું હતું તો કે આપણે એવરેજ ઇન્ક્રીમેન્ટલ હતું. તો આનું કોઈ સોલ્યુશન 38,000 જેવું થશે. તો ફર્સ્ટ ઓફ ઓલ 2000ની સાલમાં વસ્તી કેટલી હશે તો કે 38 જેવી હશે, 38,000 જેવી હશે. પછી 2010ની અંદર પણ આ સેમ છે, પ્રોસિજર છે, પણ એની અંદર ફેર ખાલી દાયકાનો આવશે. કેટલા દાયકા થયા 1990 પછી તો કે 2 દાયકા થયા. તો 2 ડિકાડ્સ પછી એની શું આવશે 2010ની જે પોપ્યુલેશન છે એ 42,500 આવશે. એ જ રીતે સેમ 2020 એટલે 1990થી લઈને 2020 વચ્ચે કેટલા દાયકા છે તો કે 3 દાયકા છે. બાકી બધું સેમ આવશે, ઓનલી દાયકા છે બદલશે. બરાબર. તો આ રીતે 2020ની અંદર 4700 છે એ વસ્તી છે એ આવશે, 47,000 સોરી. તો આ રીતે એરિથમેટિકલ જે પ્રોગ્રેશન મેથડ છે એનો એક્ઝામ્પલ આ રીતે થશે. હવે નેક્સ્ટ જોઈએ તો જીઓમેટ્રિકલ ઇન્ક્રીઝ મેથડ છે. જો સેમ ટુ સેમ રકમ છે, આના ઉપરથી આપણે જીઓમેટ્રિકલ ઇન્ક્રીઝ મેથડને એપ્લાય કરીને આપણે કેલ્ક્યુલેશન કરશું. તો લાસ્ટમાં તમે જોયું હતું કે ઇન્ક્રીમેન્ટ છે એ સેમ ટુ સેમ રહેશે, જે આ ઇન્ક્રીમેન્ટ છે એ સેમ ટુ સેમ રહેશે, પણ બદલશે આની અંદર પર્સન્ટેજ ઇન્ક્રીમેન્ટ છે એ બદલશે, પર્સન્ટેજ જે ઇન્ક્રીઝ છે એ બદલશે. હવે જે આપણે 2000 હતું તો 2000ને આપણે પર્સન્ટેજમાં કન્વર્ટ કરવાનું છે કે 1960ની અંદર જો 20,000 વસ્તી હતી અને 1970માં 22,000 વસ્તી થઈ, તો 2000નું જે ઇન્ક્રીમેન્ટ આવેલું છે એ ઇન્ક્રીમેન્ટના પર્સન્ટેજ કેટલા થશે એ આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરશું. તો ફર્સ્ટ ઓફ ઓલ જે ફર્સ્ટ નંબરનું છે 1960નું, એની અંદર કોઈ ફેરફાર થશે નહીં. પછી 1970માં જ્યારે વસ્તી 22,000 હતી ત્યારે 2000ની વધતી, હવે આ વધવાથી કેટલા ટકા વધશે તો કે 10% એની અંદર વધશે. પછી થર્ડ વન જોઈએ 1980માં, 1980માં 27,000ની વસ્તી થઈ, તો ઇન્ક્રીમેન્ટ 5,000નું આવેલું છે. તો આ 5,000ના ઇન્ક્રીમેન્ટ સામે કેટલા ટકા વસ્તી છે 1980માં વધી તો કે 22.73% જેટલી વસ્તી છે એ વધી. પછી ચોથું જોઈએ તો 1990ની અંદર
તો કે 6500 છે એ વસ્તી છે એ વધી છે, તો એની સામે એના પર્સન્ટેજ કાઢીએ તો 24.81% છે એ એની અંદર 1990માં વસ્તીનો વધારો થયો છે. હવે આપણે આ રીતે ટોટલ કરીએ તો ટોટલ જે ઇન્ક્રીમેન્ટ હતું એ 13,500 થયું હતું, અને જે શું કહેવાય છે આપણે ટોટલ પર્સન્ટેજ કરીએ તો એનાથી હતા 57.54 થયા, બરાબર. તો આ રીતે નેક્સ્ટ જોઈએ તો એની અંદર એવરેજ છે એ પણ બેની કેલ્ક્યુલેટ કરવી પડે, કારણ કે આની અંદર આઈ પણ આપણે કેલ્ક્યુલેશન માટે લેવો પડશે. તો આ રીતે જોઈએ તો એવરેજ છે એ 3 દાયકાની અંદર વધારો હતો 13,500 ડિવાઇડેડ બાય 3 એટલે 4500 જે આપણને આ પહેલા એક્ઝામ્પલની અંદર મળેલો હતો એ જ સેમ રહેશે. પછી પર્સન્ટેજને આપણે જો ડિવાઈડ કરીએ 3 વડે તો એની પણ એવરેજ છે એ આપણને 19.18 છે પર્સન્ટેજ એ આપણને મળી રહે છે. પછી નેક્સ્ટ જોઈએ તો આનું ઇક્વેશન કંઈક આવું હતું જીઓમેટ્રિકલ ઇન્ક્રીઝ મેથડનું, તો કે Pn ઇઝ ઇક્વલ ટુ પી ઇન બ્રેકેટ 1 પ્લસ આઈ ડિવાઇડેડ બાય 100, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે 1 થશે, કારણ કે આપણે જો દાયકાઓની વાત કરીએ તો આપણને પ્રેડિક્ટ શું કરવાનું છે તો કે 2000ની વસ્તી કેટલી હશે, 2010ની કેટલી હશે અને 2020ની કેટલી હશે. એટલે દાયકાઓ મુજબ જો કેલ્ક્યુલેશન કરવામાં આવે તો 1 દાયકો, 2 દાયકા અને 3 દાયકા પછી એની વસ્તી કેટલી હશે. તો આ રીતે આપણે જોઈએ તો પી છે તો પીમાં આપણે જોયું કે લાસ્ટમાં જે 1990માં વસ્તી હતી, પોપ્યુલેશન હતી 33,500, એ સેમ ટુ સેમ રહેશે. આઈ છે એની અંદર 19.18 જે પર્સન્ટેજ આપણે ઇન્ક્રીઝ થયા હતા એવરેજલી એ આપણે લેવાના રહેશે, અને એન ઇઝ ઇક્વલ ટુ આપણે શું લેવાનું રહેશે 1 રહેવાનું રહેશે. તો આ રીતે 2000માં આપણે જોઈએ તો વસ્તી 33,500 જે છે એ શું છે તો કે 1990ની અંદરની વસ્તી રહેલી છે. હવે જો n ઇઝ ઇક્વલ ટુ 1 દાયકો રાખ્યો છે એનો મતલબ એમ છે કે દરેક દાયકા પછીનું કેલ્ક્યુલેશન છે. હવે જો 1990નું પછીનું કેલ્ક્યુલેશન એક દાયકાનું કરીએ તો ડાયરેક્ટ 2000ની છે એ જવાબ મળશે. હવે 2000નું જો આપણે કેલ્ક્યુલેશન એક દાયકા મુજબ કરીએ તો 2010નું આગળનું ફ્યુચરનું મળશે, અને 2010માં જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 2020નું મળશે. એટલા માટે n ઇઝ ઇક્વલ ટુ ઓનલી 1 રાખેલો છે. તો અહીંયા જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ 2000ની સાલ માટે આપણે જોયું તો 1990માં 33,500ની વસ્તી હતી. તો આ ઇક્વેશનમાં મૂકીએ તો i ઇઝ ઇક્વલ ટુ સેમ રહેશે, 19.18% છે. આનું આખું હોલ કેલ્ક્યુલેશન કરવાથી શું મળશે 39,925 છે એ વસ્તી છે 2000ની અંદર આપણને જોવા મળશે. હવે જોઈએ તો 2010માં, હવે જેમ મિત્રો કીધું એમ કે 2010નું જો કેલ્ક્યુલેશન કરતા હોય તો 2000ની જેટલી વસ્તી આવેલી હતી એને ધ્યાનમાં રાખવામાં આવશે. તો કે પી ની વેલ્યુ અહીંયા ચેન્જ થઈ જશે. તો 39,925 ઇન્ટુ 1 પ્લસ 90.80 ડિવાઇડેડ બાય 100. તો આ રીતે આખું જે કેલ્ક્યુલેશન કરશો તો 2010માં કેટલી વસ્તી થશે તો કે 47,583 વસ્તી છે એ જોવા મળશે. હવે મિત્રો સેમ ટુ સેમ 2020 માટે, હવે જો અહીંયા આપણે 2010માં 47,583 વસ્તી મળેલી હતી તો એને ધ્યાનમાં રાખીને 2020નું જો કેલ્ક્યુલેશન કરીએ તો 47,583 કૌંસમાં 1 પ્લસ 19.18 ડિવાઇડેડ બાય 100 એટલે આપણને 2020ની વસ્તી મળશે 56,709. તો આ રીતે મિત્રો જે જીઓગ્રાફિકલ પ્રોગ્રેશન મેથડ છે એની ફોર્મ્યુલા ઉપરથી આ રીતે વસ્તીનું ફોરકાસ્ટિંગ છે એ આપણે કરી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ તો થર્ડ મેથડ છે જે ઇન્ક્રીમેન્ટલ ઇન્ક્રીઝ મેથડ છે. ઇન્ક્રીમેન્ટલ ઇન્ક્રીઝ મેથડમાં પણ સેમ આપણે એક્ઝામ્પલ છે એ કેલ્ક્યુલેશન કરશું, બટ ઓનલી ખાલી ઇક્વેશન્સ છે ચેન્જ થશે, બરાબર. તો સેમ ટુ સેમ પોપ્યુલેશન છે 1960, 1970, 1980 અને 1990ની અંદરથી. પણ હવે આની અંદર જે પ્રોગ્રેશન છે એ કઈ રીતે દર્શાવવાનું છે એ આપણે જોઈશું. તો આપણે અહીંયા ઇન્ક્રીમેન્ટલ સુધી તો આપણે કમ્પલસરી કરતા જ હતા, ઓની અંદર જે પર્સન્ટેજમાં કરતા હતા એની ઉપરથી આની અંદર એવરેજની એવરેજ આપણે લેવાની છે. તો ઇન્ક્રીમેન્ટલ જે ઇન્ક્રીઝ છે એ આપણે લેવાનું છે. તો અહીંયા જે 20,000માંથી 22,000 વસ્તી થઈ
તો અહીંયા 2000નો ડિફરન્સ આવ્યો હતો. પછી અહીંયા 27,000 થઈ તો 22 ને 27 કરીએ તો 5,000નો ડિફરન્સ આવ્યો હતો અને 33,500 ને 27,000નો ડિફરન્સ લઈએ તો 6,500 મળેલો હતો. તો હવે અહીંયા શું કરવાનું છે તો કે આ બેનો ડિફરન્સ લેવાનો છે 5,000 અને 2,000નો. તો અહીંયા 3,000નો એક છે દાયકાની અંદર વધારો થાય છે અને સેકન્ડ 6,500 માંથી 5,000 માઇનસ કરશો એટલે 1,500નો ઇન્ક્રીમેન્ટલ જે ઇન્ક્રીઝ છે એ જોવા મળશે. તો આવી રીતે જોઈએ તો ઇન્ક્રીમેન્ટ ટોટલ કેટલું હતું તો કે 13,500. પછી આપણે એને 3 વડે ડિવાઈડ કરતા હતા એટલે 4500 આવતા હતા. હવે સેમ ટુ સેમ આ બંને જે છે 3,000 પ્લસ 1,500 એનો ટોટલ અહીંયા જોઈએ તો 4500 થયો. 4500ને આપણે 2 વડે ભાગીશું કારણ કે અહીંયા 2 દાયકાની અંદર જ વધારો જોવા મળ્યો છે. વધારાનો વધારો એને શું કહેવાય છે ઇન્ક્રીમેન્ટલ ઇન્ક્રીઝ. તો અહીંયા બે રીતે વધારો થયો છે. પહેલામાં છે 1980માં 3,000નો વધારો થયો હતો અને 1990ની અંદર 1,500નો વધારો થયો. તો આ રીતે ટોટલ 4500નો વધારો થયો હતો. તો એની અંદરથી આપણે એવરેજ કાઢીએ તો 2250 એવરેજ મળશે કારણ કે 4500ને 2 દાયકા વડે જ આપણે ભાગીશું. બરાબર છે. તો અહીંયા આપણો જે આઈ છે એ શું થઈ ગયો છે 2250 સોરી આર છે એ આપણો શું થઈ ગયો છે 2250. પી છે એ આપણો કોન્સ્ટન્ટલી રહેશે 33,500 જે આપણે 1990ની જે વસ્તી હતી એ રહેશે. એન છે એ શું છે એક પ્રકારે દાયકાઓ છે ડિકાઇડ્સ છે 1, 2 and 3. આર શું છે આપણું ઇન્ક્રીમેન્ટલ ઇન્ક્રીઝ છે તો એ શું મળશે 2250 અને આઈ છે એ આપણો ઇન્ક્રીમેન્ટલ એવરેજ છે એ 4500 મળી હતી. તો હવે આ રીતે ફોર્મ્યુલા કંઈક આવી હતી કે શેના માટે તો કે થર્ડ મેથડ છે જે આપણે જોઈએ તો ઇન્ક્રીમેન્ટલ ઇન્ક્રીઝ મેથડ છે એની ફોર્મ્યુલા કંઈક આવી હતી. તો પી ઇન્ટુ આઈ પ્લસ આર ઇન્ટુ એન આવી ફોર્મ્યુલા હતી જે આપણે કેલ્ક્યુલેશનમાં કામ લાગશે. તો ફર્સ્ટ ઓફ ઓલ 2000 માટેની ગણતરી કરીએ 2000ની સાલની અંદર કેટલી વસ્તી હશે તો એના માટે આપણે લાસ્ટ જે પોપ્યુલેશન 1990નું હતું 33,500 એને ધ્યાનમાં રાખીને પીની વેલ્યુ શું થશે 33,500. આઈ એટલે 4500, આર એટલે 2250 અને એન ઇઝ ઇક્વલ ટુ શું થશે એક દાયકા પછી એટલે કે 1990 પછી 2000 આવે તો એક દાયકો થયો. 10 વર્ષનો એક દાયકો થયો એટલે 2000ની અંદર વસ્તી જોઈએ તો કેટલી 40,250 છે એ આ મેથડથી મળેલી છે આપણને. પછી 2010ની અંદર પણ જોઈએ તો ત્યાં 1990ની કમ્પેરિઝનમાં જોઈએ તો 20 વર્ષ પછી થયું. તો 20 વર્ષ પછી થાય એનો મતલબ એમ કે 2 દાયકાઓ અહીંયા નીકળી જાય છે. એ જ રીતે સેમ ટુ સેમ 2020ની અંદર જોઈએ તો 3 દાયકાઓ નીકળી જાય છે એટલા માટે અહીંયા શું જ લેવામાં આવે છે n ઇઝ ઇક્વલ ટુ 3. તો આ રીતે 2010માં 47,000ની વસ્તી હશે અને જે જોઈએ તો 2020ની અંદર 53,750ની વસ્તી હશે. પછી જો આ ત્રણ મેથડથી આપણે એક્ઝામ્પલ કર્યો છે હવે તમે એના ડેટા છે એ ચેક કરો તો આના ઉપરથી ખ્યાલ આવે કે સૌથી વધારે જો નોંધપાત્ર આની અંદર જો ત્રણેય પદ્ધતિમાંથી વૃદ્ધિશીલ વધારો હોય તો એ શેની અંદર જોવા મળ્યો છે તો કે ઇન્ક્રીમેન્ટલ ઇન્ક્રીઝ મેથડની અંદર જોવા મળ્યો છે. એટલે આ જે મેથડ છે એ સામાન્ય રીતે આપણે ભારતમાં સ્વીકારેલી છે કે દર વર્ષે વસ્તી ગણતરી કરવાની હોય દર દાયકા હોય. લાસ્ટમાં 2011માં થઈ હતી વસ્તી ગણતરી તો એ કઈ મેથડના આધારે થઈ હતી તો કે જે ઇન્ક્રીમેન્ટલ ઇન્ક્રીઝ મેથડ છે એના આધારે. ચોથી મેથડ છે ગ્રાફિકલ મેથડ. બરાબર. ગ્રાફિકલ મેથડની અંદર જોઈએ તો સેમ ટુ સેમ એક્ઝામ્પલ છે તો એની અંદર છે ગ્રાફ બતાવવામાં આવેલ છે. હવે ગ્રાફ છે એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ યર છે અને એક્સ એક્સિસ ઉપર દર્શાવવામાં આવેલું છે એટલે કે દાયકાઓ દર્શાવવામાં આવેલા છે કે 1970 છે 1960 છે 1980 છે 1990 છે 2000 2010 2020 આપણે 2020 સુધીનું પ્રિડિક્ટ કરવાનું છે કેટલી વસ્તીની અંદર વધારો થશે અને વાય એક્સિસ ઉપર એનું પોપ્યુલેશન આપેલું છે કેટલી વસ્તી છે એ વાય એક્સિસ ઉપર વધારો થાય છે. તો આના ઉપરથી જ્યારે સુરેખ આપણે રેખા દોરીએ તો એના ઉપરથી આપણને જે અહીંયા તમને બતાવું તો આ રીતે 1960ની અંદર 20,000ની વસ્તી હતી પછી 1970માં 22,000ની થઈ 1980માં 27,000ની થઈ 1990માં 33,500ની થઈ. તો આ રીતે જે લાઈન સુરેખ મળી છે એને આપણે લાઈન કન્સિડર કરશું તો આગળ જતા જે આપણને 2000ની સાલમાં
અને 2010ની સાલમાં અને 2020ની સાલમાં કેટલી વસ્તી છે એ વધારો થશે તો અહીંયા ગ્રાફ ઉપરથી આપણે જાણી શકશું. આ ગ્રાફ છે અહીંયા જોઈએ તો આ રીતે 39,000 જેવી બતાવે છે, અહીંયા 43,000 જેવી બતાવે છે અને અહીંયા 49,000 જેવી વસ્તી છે એ બતાવે છે. તો આ રીતે ગ્રાફિકલી પ્રેઝન્ટેશન જો આપણે આપીએ તો આના ઉપરથી પણ કેલ્ક્યુલેશન કરી શકાય છે. પણ જેમ હમણાં કીધું એમ કે આપણે ઇન્ડિયાએ જે મેથડ સ્વીકારેલી છે એ કઈ છે તો કે ઇન્ક્રીમેન્ટલ ઇન્ક્રીઝ મેથડ છે, જે બહુ સારી છે. તો આ રીતે પોપ્યુલેશન ફોરકાસ્ટિંગ છે એ કરી શકીએ છીએ. થેન્ક યુ મિત્રો.